ભરૂચના હાંસોટમાં ખાબકેલા અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે। હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ત્યારે દંતરાઈ ગામ નજીક ચાલી રહેલ ખાડી પુલની કામગીરીના પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, જેના પરથી વન ખાડીનું પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે। માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસેલા 5 ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ આપણે ઊભા છે હાંસોટથી કંટિયાજાળને જોડતા જે મુખ્ય માર્ગ છે તેના પર, અને ત્યાં દંતરાઈ ગામ પાસે જે માર્ગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા જે મુખ્ય માર્ગ છે તે વાહન વ્યવહાર અર્થે બંધ થઈ ગયો છે અને વાહન ચાલકોએ લાંબો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે। આ સાથે જ જે વંદ ખાડીનું પાણી છે તે આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેતીના ઊભા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોએ જે તે રોવાનો વારો આવ્યો છે, ત્યારે આકાશમાંથી તે સતત આફત વરસી રહી છે, જેના પગલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મુખ્ય માર્ગ પર પોલીસ દ્વારા જે છે તે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે અને માર્ગ વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો છે। લગભગ છેલ્લા 15 કલાકથી આ માર્ગ છે જે વાહન વ્યવહાર અર્થે બંધ છે અને હજુ પણ આકાશમાંથી જે રીતે આફત વરસી રહી છે, તો હજુ પણ 24 કલાક કરતાં વધુ સમય સુધી આ માર્ગ વાહન વ્યવહાર અર્થે બંધ રહે તેવી શક્યતા છે। ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થતાં 5 થી 7 ગામના જે લોકો છે તે લોકોએ મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે બાજુમાં જે બ્રિજનું કાર્ય ચાલી રહ્યું છે તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર।